નાગજીબેન શું સમસ્યા છે અને મંજુસર પોલીસ સ્ટેશને કેમ આવ્યું? મારી છોકરી છે ને સવારમાં મેં 7 વાગે પહેલાં ભાડે રહેવા આવી છું. આજે 5 દિવસ થયા છે. તો આગળ મૂકીને અને હું ગઈ હતી નોકરી અને પછી નોકરીથી હું 3:30 વાગ્યાનો મારો ટાઈમ છે. તો હું છૂટીને આવીને ત્યાંથી મારી છોકરી લાપતા છે. મારી મમ્મીને મારો ભત્રીજો આવીને છોકરીને લઈ ગયો. પછી તે મેં ફોન કર્યો ને તો ફોન કરીને મારી મમ્મી જેમનું તેમનું બોલવા મળી. એવું કીધું કે પોલીસવાળાને લઈને આવી. તો મેં પોલીસ સ્ટેશને આવીને તો કોઈ મારી અરજી લેતું નહીં. તો મેં બહાર આવીને ઊભી રહી છું અને પોલીસવાળાએ એવું કીધું કે ઈંડા કંપનીએ જાઓ તો આગળ જમાદાર બેઠો છે તો આગળ કે તમને અરજી તમારી લઈ લેશે ને તમારી છોકરી તમને હલાવી દેશે. અને એ પોલીસવાળા બધા ભરણ લે છે. મારે ઘેર દારૂનો ધંધો ચાલે છે એટલે પોલીસવાળા કોઈ મારી અરજી નહીં લેતા. આ લોકો બધાને પૈસા આલે છે. જે આપનું નામ? સંગીતાબેન નાગજીભાઈ માળી. જે આપણા જે વાત કરી કે દારૂનો ધંધો છે તમારી મદદનો, તો કેટલા વર્ષોથી છે? એ તો મારા પપ્પા હતા ને ત્યાં પહેલાંનો ધંધો છે. આવું કેટલા વર્ષનો એ મને નહીં ખબર. હું ભણેલી નહીં એટલું બધું એટલે મને નહીં ખબર. મને હું નોકરી કરીને જીવ હું ભાડે રહેવા આવી તોય મને તયાગડી પણ નહીં રવા દેતા કે ઘરમે નથી રવા દેતા. તો મારે કઈ જઈ જવું? તમારા મમ્મીનું નામ? મારી મમ્મીનું નામ લીલાબેન નાગજીભાઈ માળી. તમારી મુખ્ય માંગ શું છે? મારે ખાલી મારી છોકરી મને હલાવી દો સાહેબ, બસ મારે એટલું જ કહેવું છે. બીજું કશું કહેવું નહીં. હું વૈત્રો કરીને જીવ અડધી રાતે આવું પણ મારી છોકરી મને હલાવી દો. મારી વચ્ચેવાની એક ને એક જ છોકરી છે ખાલી. બસ પોલીસવાળાને કીધું તો પોલીસવાળા ઇન્ડો કંપનીએ મોકલે. મારી જો ગાડી થોડી તો હું ઇન્ડો કંપનીએ જવાની. ખાલી મારી છોકરી મારી જોડે હલાવી દો. ખાલી એનું ભણતર બગડે. અમે 6000 રૂપિયા ભર્યા. એને અવડે દાખલો ગળાયો. મેં જો મારે 5 દિવસ જ થયા લસુંદરા આવે મારે એટલે મારી છોકરી મને હલાવી દો. મારે એને ભણવા મેળવી. તમારી મમ્મી કયા ગામમાં રહે છે? ટુંડાઉ ને ઇલાયજી નગરી મધુવારું ખર્યું. મારી મમ્મીનું નામ લીલા એટલે નાગજી કહેશો તો પણ ઓળખી જશે. તો દેશીનો ને દેશીનો ચાલે હે દેશી. ને બીજું કોઈ ઇંગ્લિશનો? ઇંગ્લિશ મારા ભાઈ વેચે હે. શું નામ તમારા ભાઈ? મારા ભાઈનું નામ વિક્રમભાઈ નાગજી માળી.